મિતિયાળા પંથકમાં સતત 2 દિવસમાં 6 ભૂકંપના આંચકા આવતા ભયનો માહોલ સર્જાયો। સાવરકુંડલાના મિતિયાળા પંથકમાં સતત 2 દિવસથી ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે। ગઈકાલે એક જ દિવસમાં સવારે, બપોરે અને રાત્રે એમ ભૂકંપના 5 આંચકા આવ્યા હતા। અમરેલીથી સાઉથમાં 42 કિલોમીટરે ભૂકંપનું કેન્દ્ર બિંદુ રહ્યું હતું। ગઈકાલે મિતિયાળા ધજડી સાકરપરા ગામમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો। સાથે ખાંભાગીરના ભાડ, વાકિયા, ઝીકિયાળી ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। આ અંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રી સહિત વહીવટી તંત્રને જાણ કરી હતી। તો આજે સતત બીજા દિવસે મિતિયાળા ગામે ફરી ધરતીકંપનો આંચકો આવ્યો હતો। બપોરે 11:53 ભૂકંપનો આંચકો આવતા મિતિયાળા ગીર પંથકની ધરા ફરીવાર ધ્રુજતા સ્થાનિકો ભયભીત થયા હતા। આજે મિતિયાળા, ભાડ, વાકિયા સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। 3 વર્ષ પહેલા પણ સતત ભૂકંપના આંચકાઓ આવતા હતા। ફરીવાર સતત બીજા દિવસે આંચકો અનુભવાતા ગીર ગ્રામીણ ગામડાઓમાં ફફડાટ અનુભવી રહ્યા છે। ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે ભૂકંપના આંચકાની પુષ્ટિ આપી હતી। 2 દિવસથી ભૂકંપના આંચકા આવતા ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ મિતિયાળાની મુલાકાત લેવાની શક્યતા દર્શાઈ રહી છે। સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામ એટલે મારા મતક્ષેત્રના મિતિયાળા ગામમાં ઘણા સમયથી ભૂકંપના નાના નાના આંચકાઓ અનુભવાય છે। થોડા સમય પહેલા પણ ગાંધીનગરથી સિસ્મોલોજી વિભાગની ટીમ પણ ત્યાં આવી હતી। અત્યારે જ જે મને સમાચાર મળ્યા, મેં હમણાં જ મિતિયાળા ગામના સરપંચ સાથે અને 2 નાગરિકો સાથે વાત કરી। એક તીવ્ર ગતિનો ભૂકંપનો આંચકો આવ્યો છે। આજુબાજુના ગામોમાં પણ એ અનુભવાયા છે। મેં તાત્કાલિક માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે પણ વાત કરી છે। માનનીય કલેક્ટર શ્રી અમરેલી સાથે, ડેપ્યુટી કલેક્ટર શ્રી સાથે વાત કરી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી પણ મને કહ્યું છે કે ચીફ સેક્રેટરી સાથે હમણાં જ વાત કરીને સવારમાં જ કોઈ ટેકનિકલ ટીમ કાલે ત્યાં પહોંચે એવી વ્યવસ્થા કરવાની મને એમને બાહેંધરી પણ આપી છે।